તારાપુરના ટોલ ગામે કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા છે। દેવાપુરા તળાવ સીમ વિસ્તારની કેનાલ ઓવરફ્લો થઈ। કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસ્યા। 200 વીઘા જમીનમાં તૈયાર થયેલા ટામેટાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મહામૂલા પાકમાં નુકસાન થવાથી ખેડૂતોમાં આક્રોશ। તો આણંદના તારાપુરના ટોલ ગામે કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા છે। દેવાપુરા તળાવ સીમ વિસ્તારની કેનાલ ઓવરફ્લો થઈ। કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસ્યા। 200 વીઘા જમીનમાં તૈયાર થયેલા ટામેટાના પાકને નુકસાન થયું છે। મહામૂલા પાકમાં નુકસાન થવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આણંદની આ ઘટના છે। આણંદના તારાપુરના ટોલ ગામે કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે। સંવાદદાતા ઘનશ્યામ વધુ વિગતો સાથે જોડાયેલા છે। ઘનશ્યામ, ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે કારણ કે ટામેટાનું પાક કર્યું હતું, કેનાલ ઓવરફ્લો થઈ અને પાણી ફરી વળ્યા છે। ખેડૂતોનું શું કહેવું છે? ચોક્કસથી જે રીતે હાલ કેનાલોમાં જે ફરિયાદ તળાવમાં પાણી છોડવા માટે કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે જે કેનાલના પાણી છે તે ઓવરફ્લો થયા હતા। ટોલ ગામની આ ઘટના છે અને દેવરાજપરા જે તળાવ છે, તળાવ વિસ્તાર પાસેથી કેનાલ પસાર થઈ રહી હતી। કેનાલ ઓવરફ્લો થતા લગભગ 200 વીઘા જેટલા જે ટામેટાનો પાક ઉભો હતો તેમાં પાણી ફરી વળ્યા હતા, જેને લઈને જે પાક છે સંપૂર્ણપણે નષ્ટ થઈ જવા પામ્યો છે, જેને લઈને ખેડૂતોના હાલ બેહાલ થયા છે। જી, આભાર તમામ વિગતો માટે।